પૂજક છે અને પ્રકૃતિમાં માનનારા છે, ત્યારે પ્રકૃતિ પૂજા એટલા માટે કરવામાં આવે છે કે પ્રકૃતિની અંદર 5 તત્વ સમાયેલા છે, જેવા કે જળ, જમીન, જંગલ એટલે કે વનસ્પતિ, અગ્નિ અને વાયુ. આ 5 તત્વોનું આપણે પૂજન કરીને અહીં આપણે કાર્યક્રમ શરૂ કરવાનો છે. ત્યારે અને આ 5 તત્વોની પૂજ પણ મૂકવાની છે. જે પણ ગ્રામજનો અહીં પધારેલ છે અને જેમણે પ્રકૃતિની પૂજા કરવી કે પૂજ હૃદયપૂર્વક હાર્દિક શબ્દો દ્વારા સ્વાગત કરું છું. આપણા ગામના પ્રથમ નાગરિક એવા પહેલા તો ઘૂસણખોરી કરેલી જ હતી, પણ અત્યારે બીજા પણ ઘૂસણખોરી કરી રહેલા છે અને આપણે જમીનની નુકસાની કરી રહેલા છે. પણ એ આપણા લોકોને કોઈને ભાન નથી, કોઈને જ નથી એમ. તો આ થઈ રહેલું છે. એટલે પહેલી વાત તો શું છે કે આપણી જમીન 99 વર્ષ પટ્ટામાં આપેલી ના